ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 8 પ્રકરણ 1 છેલ્લા પીરિયડમાં આપણે મહાવરા સંગ્રહ 1.3ના દાખલાઓ કર્યા. એમાં આપણે બે પ્રકારના સમય સંખ્યાના દશાંશ રૂપનો અભ્યાસ કર્યો. જ્યાં આગળ ભાગાકારની ક્રિયા પૂરી થતી હોય તેને ખંડિત દશાંશ અપૂર્ણાંક કહેવાય, અને બીજા એવા ભાગાકાર જોયા કે જ્યાં એક અંક કે એક કરતાં વધારે અંકોનું જૂથની પુનરાવૃત્તિ થતી હોય તો તેને અખંડ આવર્તી રૂપ કહેવાય. પરંતુ કેટલાક ભાગાકાર એવા હોય છે કે જેમાં એક પણ અંકનું પુનરાવર્તન આ પ્રમાણે થતું હોતું નથી, અલગ અલગ જ અંક આવ્યા કરતા હોય છે અને તે ક્રિયા સતત ચાલ્યા જ કરે છે. તો આવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. એના વિશે હવે આપણે અભ્યાસ કરીશું. એટલે સમય સંખ્યા સિવાયની બીજી અનેક સંખ્યાઓ પણ સંખ્યા રેખા પર હોય છે જે સમય સંખ્યા હોતી નથી, એટલે કે આવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. √2 આ એક એવી જ એક અસમય સંખ્યા છે. એ સિવાય દાખલા તરીકે √3, √5, √7 વગેરે પણ અસંખ્ય સમય સંખ્યાઓ છે. આપણે √2ને સંખ્યા રેખા પર દોરતા શીખવાનું છે. અત્યારે હું તમને લોકોને બતાડું છું. એ દોરવા માટે સર્વપ્રથમ બધાએ સંખ્યા રેખા દોરવાની છે. સંખ્યા રેખા દોર્યા બાદ એના ઉપર 3-3 સેન્ટીમીટરની નિશાની કરવાની છે. આ પ્રમાણે તમને બતાડ્યા મુજબ એ નિશાની કર્યા બાદ છેલ્લેથી 2 બિંદુ છોડીને 0 લખવાનો. 0ની ડાબી બાજુએ -1, -2, જમણી બાજુએ 1, 2 અને 3 અંક લખવા. 0ની જમણી બાજુએ જ્યાં 1 લખ્યું ત્યાં 90 અંશનો ખૂણો દોરવાનો છે. તમારા પાસે કોણ માપક હોય તો તમે કોણ માપકની સહાયતાથી પણ એ દોરી શકો છો. આ પ્રમાણે લઈને અહીંયા 90 અંશની નિશાની કરીને લંબ દોરજો. ત્યારબાદ 0થી જેવી રીતે આપણે અહીંયા આગળ 3 સેન્ટીમીટરનું માપ લીધું એ જ પ્રમાણે અહીંયા પણ 3 સેન્ટીમીટરનું માપ લેવાનું. એક સમાન માપને 1 એકમ માપ કહેવાય. એટલે અહીંયા 1 એકમ આપણે માપ લીધું એ જ પ્રમાણે અહીંયા પણ 1 એકમ માપ આપણે લેવાનું છે. જો અને કોણ માપક ન હોય તો સાધન પરનો કોઈ પણ કાપો આ રીતે લંબ દિશામાં મૂકો તો તમારો 90 અંશનો ખૂણો થઈ જાય. જો આ પ્રમાણે 1 સેન્ટીમીટર નિશાની કરી લેજો. એ કર્યા બાદ દરેક જણ હાથમાં વર્તુળ લેશે. વર્તુળની મદદથી આ રીતે 0થી 1 એકમનું માપ લઈ અને આ પ્રમાણે ચાપ મારવાનો છે સંખ્યા રેખા પર. એ ચાપ દોરાઈ જાય જ્યાં સંખ્યા રેખા પર છેદે એ બિંદુને આપણે એ નામ આપવાનું છે અને ઉપરના બિંદુને ચોપડીમાં બતાવ્યા પ્રમાણે મેં જો તમને ફોટો મોકલ્યો ત્યાં આગળ P બિંદુ નામ આપવાનું છે. હવે આ ચાપ જ્યાં સંખ્યા રેખાને છેદે છે એ બિંદુ એટલે આપણને મળી ગયો √2. કેવી રીતે? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ OPA એ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. તો 1નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે 2 થાય. જો બાજુમાં બતાડ્યું છે તમારે એ સ્ટેપ લખવાના છે. OPનો વર્ગ OPનો વર્ગ બરાબર OAનો વર્ગ વત્તા PAનો વર્ગ. એટલે જો 1નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર 1 × 1 = 1 × 1 અને 1 ને 1 2. એટલે OPનો વર્ગ બરાબર 2 થાય. માટે OP બરાબર આ 2 પેલી બાજુ જાય તો 1/2. 1/2 એટલે રૂટની નિશાની થાય વર્ગમૂળ, એટલે √2 થાય. અને બંને બાજુનું વર્ગમૂળ લઈએ એમ કહે તો પણ ચાલે. તો આપણને એની કિંમત મળે છે √2. એટલે આ જે કિંમત આપણને મળી એ કિંમત કેટલી આવી આપણી આકૃતિમાં? √2. તો આ રીતે આપણે √2 દોરવાનું છે.